આવડો મારા બેટા હળવા મેલી ગયા હળવા ના એમને બળ આવે છે બધું બગાડવા બેઠા મજૂરી અને એક તો હગાવાળા ફખ લેવા દેતા નહીં આ આવો ને તા આવો ને એ રાણાજી એક તો આ વાંઢો વચ્ચે આવ્યો બોલ ઈ બાજુ હો આ ફોન આવ્યો તો વેવાઈનો તે હગું હે હગું જોવા જવાના છે મને કે ભેળા આવો ધનો કરો તો ફરવા મારું વિચારો કે કેમ કહું હવે તારું તો વિચાર શું કા કામ ધંધો તો કર કામ ધંધો તો કરું શું કરે છે આ રવડેરો કામ જેને જાવ બિયાલ તને ખબર પડે કે રાણાજી ચાક ગામ ગામ અત્રે જાય છે એટલે તું આડો ફરવાનું કામ ચાલુ કરે છે બિયાલ જ કામ જઈને આવ્યો છું જો કામ ધંધો તું કર પછી તારું વિચાર શું અને કામ ધંધો નહીં કરે ને તો કાંઈ જેમ કે કોકરી છોડી લાવીને નહીં દેવી હા ભણવું તો મારે નહીં પણ રાણાજી વિચારો તો 40 વર્ષ થઈ તો ગયા 40 લઈને 50 પોકીશ ઓએ કામ ધંધો ચાલુ રાખ મને ખબર પડે કે આ કામ ધંધે પૂરો થઈ ગયો ગમે અહીંયાથી તને છોડી ગોતી દે મજા આયેગા ના ભીડો હવે તો મારા ઓલી જોતા આવજો હા ઠીક હે તું જા અહીં જા ને સારું હેડો જ્યારે ને તારે ગામ અતરું બગાડવા આવતો રહે અને ધંધામાં ધ્યાન દેજે હા ઉપર જલ્દી ઉપર મુરાને ફોન કરવો પડે ગાડું તો સાફ કરીને રાખે હલો હેલો બોલો રામરા બોલો રાણાજી લે ગાડી સાફ કરીને રાખજે ગામત્રે જાવું હે હાલે હાલ જ જાવ કે વાર લાગશે ના ના હવે અડધી કલાકમાં જાઉં વચ્ચે વાંઢો મળ્યો તો 20 મિનિટ એને બગાડી હા તો રસ્તામાં છું હું આવું હાલો ગાડી સાફ કમ્પ્લીટ કરીને રાખું હા સાફ કરી રાખે જ એ સારું હો એ હા એ હારું શું હતું રાણાજી શું હતું કરે રોલો વેવાઈને મોડું થશે ને મારે અહીંયા જાઉં તમે ઉત્તર બધાય બહુ કરો વાંઢો મળ્યો તે વાંઢે લપો કર્યો રાણાજી વાંઢો અલ્યા વાંઢાને પૈણું હે કનું પૈણું હે આ બેરોય લોહી પી ગયો હે આને ચાહી ભેળો લાયો તો શેતર તે વાહે થઈ ગયા હે હા ખેતર જ રખાય આને હવે આવી શું ખબર પણ આને હવે ના લવાય ખેતર બાંધી દો કે વાત સમજ્યા નહીં કે હા ભલે નહીં અને આના વાહે લપા કરવાના ઈ તો કાયમ થી ચા આપણે કહીએ કે ના આપણે લપો વળજો હે ડોશીને ભૂવો લાઈન ગઢાઈ નાખજો કયો ભૂવો તમારી ડોશીને લપો વર્ગ્યો હે કરી ડોશી તમારી શું થયું હે વર્ગ્યો હે વાડીમાં જતા લાકડા લેવા દે જાવ હો તમને લેતા જાવ તાણ અલા કોકના રોટલા તોડવા લેતા જાય કરાવ રોટલા તોડવા હે લઈ જા લઈ તું આ ભરતા જ નહીં તો આપણે નહીં એને શું લેવા લઈ જાવો પડે હવે ઈ કે હે કે આપણે મહેમાન ના મગજ ખાહે મહેમાન ના મગજ તુર્યું હે અને હવે ઉંમરમાં મોટો હે ને હમણાં દાંત પાડી દઉં દવા કરાવી પડશે હો પણ બેરામીટર લાવો દોયડા લબડાઈ પણ છોકરા ધ્યાન દેતા નહીં શું બેરામીટર લાવે છોકરા કંટાળ્યા હે આના હો મારે મોડું થાય હે હું જવું છેતર પાણી વાળો તને મારવા જાવું હે તા ડોહા પાણી પીવડાવવા જાવું હે કોઈના મારવા નહીં જાવું હું તારો વચન વચ્ચે વનવારે સંભળાતો નતો આને ફૂટે છે આટલી ઉંમર હતું લઈને આવે ભમરા પેલા તું પીધેલો હોય ધ્યાન રાખતો હોય તો તાળ હોન તો માર્યો તો મેં હોન તો માર્યો કને મારે તો હોન અલા પણ ઈ ચા વાપરે હે તો બેરો હે મચન કે ના તાણ હું ચઈ રાડ ફરતો તું તો તારે ધ્યાન રાખીને હાકવું પડે ને પણ હોન માં તમારે ખહી જવાય ને ખબર નહીં પડતી કે હું તારા ટાંટિયાનું ઠકાણું નહીં નકરો પીપીને હેડ્યો આવે હે આ ડોહાનો હાથ ભાજી નાખ્યો લેવાની જરૂર હે હાથ ભાજી નાખ્યો હે મારો હવે તો તું કરાઈ દેજે હમ તું જોડે હે તે મારા જાવ એમ તા હમ કરાઈ દે વાત કરે છે કરાઈ દે મારે ફોન આવ્યો હો પેલા રાણાજી ને મારે અહીંયા જાવું હતું હું આવું રાણાજી જોડે કે ડોહાનો હાથ ભાજી નાખ્યો હા તો હોરો ફૂટી જાય મને મોડું થાય તું જા ને ભણ્યા આવે હે ખાય ફૂટી ગયું લ્યા હું હલા હાથ ભાજી નાખ્યો મારો થાય મોડો તે આ હાથ ભાગી નાખ્યો ડોહાનો દવા કોણ કરે છે એમની લગતા તો ફૂટી કોડીએ નહીં ફૂટી કોડી હોય ના હોય પણ મારે પેલા રાણાજી ને ત્યાં જવું હોય એમને તું હા હાગુ જોવા જાય ને મોડું થાય ગાડીને પોતું મારી જવાનું તું પણ મારે પેલા ગાડી બગડી છે ટકતો નહીં શું બાઈક લઈને નેહરી પડે એમને કેવું હોય એમને વહેલું જવાનું હોય મારે એમને કેવું પડે તો બીજી ગાડી લઈને જાય સારું જાતો હવે તો પછી તું ભેગો થા પછી વાત તારી પછીની વાત પછી તું ભેગો થા લાંબુ કર્યા હવે
આકારો નાખે અડી જાય હે તકનું પી જાય હે પણ ભણે રહેતું નહીં લો માર તો કશું થયું નહીં, હાથ નહીં પાજ્યો, નહીં પાજ્યો. તો ડોહા નાટક શું કરવા નકરો પૈસા લેવા, થોડાક પૈસા લેવાના હતા દીધું. અરે આવા નાટક ના કરાય પણ કોક બે ફોન થઈ જાય બે બંધ થઈ જાય તો પૈસા પડાવવાના હતા દીધું. આવા નાટક કરાતા છે બુડો કશું થયું નહીં મને તો. બસ તાણે. તો હેડો તાળ હવે હેડો. લા હમરો ટાઈમે આવ્યો નહીં ને 7:30 વાગે આયા લેવાય લોહી પીએ હે હવે આમનું કરવું શું ટાઈમે કામ ના થાય લા છોકરા બધું ફેરી નાખ્યું તમે બધા આ બેઠા હતા અરે પ્રભુ હવે હમરો તારે આવશે અંદર અંદર આ તો કદી બહાર નહીં આવતો ભાણાજી હમણાંનો તો પગ ટકતોય નહીં હેડો આપણે જઈએ ગામ ગાડી પકડી પર બાઈક છે હેડો બેસી જાઓ આવી તાટલું બાઈકમાં બેહાય 7:30 વાગ્યા મૂર્ખા 5 વાગે બોલાયો તને વાત સાચી છે પણ અમે ટાયર એક ફેંકરી દીધું રફો રખાવતો તો પેસેન્જર ને લઈ ગાડી ટાયર ફેંકરી દીધું બાઈક લઈને આવ્યો ગાડી ગેરેજે પડી પણ મારી ગાડી ક્યાં પેસેન્જર માં ફરવા તને આલી હે સાચી પણ એક થોડા પૈસા ખૂટતા હતા તે જે ગરદી મારી આવ્યો કેટલા પેસેન્જર બેહાર્યા 100 પૈસા કેટલા આયા 1200 આયા 1250 આયા હતા પણ 50 એટલે પેસેન્જર માં ફેરવાની ગાડી નહીં પેસેન્જર અમે હવે નહીં ફેરવું 8 લાખ ની ગાડી મે તે 100 પેસેન્જર બેહાર્યા હવે નહીં બેહાડું અને ચાવી હવે તમે રાખો ના હવે તારા ભાઈ પેથાને કહેજે ઈ આવે જા મારે તું ડાયલિંગ કરે મારે બેહવું નહીં મને વચ્ચે રાખો તારે કમ્પ્લીટ જ જાય ખાલી તમે બેહીને તો ચેક કરી જુઓ હું તો કહું હવે તું વધારે માર ના ખાવી હોય ને તો તું જતો રહે જા એમાં તારી ભલે હે ઉપાડ ન કર સમો થઈ જઈ સમો કાકા હું દારૂ ની ચાટણી લાયા હતા બેટા ઈ દારૂડિયો આપણો ડ્રાઈવર છે તે ગાડી મંગાઈ 5 વાગે આયો 7:30 વાગે આપણે કોમ દાવાનું હતું તાર દાદાને તું દા રમો રમ ના લા રમણ આટલા બધા છોકરા આખા વાહના ભેળા કરીને આ બધું રમણ ભમણ ઓફિસ કરાઈ નાખી દે આ ગાવડા ભાઈ હા શું હે પેલા ફોન આવ્યો તો તારે જવું પડશે પેલા આપડા નહીં રાણાજી હા એનો ત્યાં જાઓ ગાડી લઈને હું મારે જવાનું હતું પણ મારા ગાડીને તાર નીકળી ગયું હતું તે પછી બધું આમ ભલે છે ને આ શું થયું તાત લાગે શિયાળાની આપણને તાત લાગે મને નથી લાગતું તું તો હલે છો હું બાઇકમાં આવ્યો હું નથી પીજો હે નહીં પીજો હે તને રાણાજીએ કીધું હે જવાનું હે પીજો હે દારૂ હા પીજો તો ગાડીમાં થોડું પીજો તાકે પૈસા ક્યાંથી આયા વર્ધી મારી હતી એમની રાણાજીની ગાડીની રાણાજીની ગાડી તને ડ્રાઈવર બનાવતા ધંધો કરવાનો હું ચા કોક દાડો ગયો તો આજે ગયો પણ ના દવાઈ ને કઈ ખબર પડે છે તને સમજીને ડ્રાઈવર બનાવ ગામમાં કોઈના ઉપર ભરોસો નહીં કરતો તને ગાડીની ચાવી આલે ને તે ફાયદો ઉઠાવે એમનો પેસેન્જર ભરવાતા હશે એમની એમને મેં તો ચાવી રાખો અને હવે હું નહીં આપું એમના ભાઈની ગાડીમાં નહીં બેહાડતા તે પેસેન્જર બેહાડે તને શરમ ના આવી પણ હવે મેં તો ના જ પાડી મેં કીધું હવે તમને ચાવી આલ દઉં તમે રાખો ગાડી એમ કહીને પેસેન્જર ના બેહાડે ને તને બોલાયો હોય ને જા ડ્રાઈવરિંગ એમની ગાડીને શું થયું એમની ગાડીને કઈ નહીં થયું તું એમને જવાનું હોય ગામ તો તું આપણી ગાડી લઈને જવાનું તને કીધું તારે એમ ના કરાય તું જા તારે એમને ગાડી લઈને એમને જવાનું હોય હા હું જઉં તાર તો તું પીવાનું મેલી દેજે 50 રૂપિયા કોઈ વચ્ચે નહીં 50 રૂપિયા મોકલો ને કે જાડું ભાગી નાખીશ ઉપર ખીચડી લાવી આમ ઉપર ને ઘરે ખાવા નહીં પીવા તમારે પીવું પણ કોના સંપર્ક ભેગો ઉપર ના હાલે તો જા હા બેટા બાપનું નામ કાઢે છે આમ મેક અરે હું રોણાજી આગળ જાતા હું હા રાણાજી ઘરે જ લાગે રાણાજી અહીં બેઠા રાણાજી લાગ બેઠા આ ઓલો
અમરો ભેગો થતો અમરો મને કહેતો તો કે ગાડી લઈને જવાની ક્યાં જવાની ગાડી અમરો ભેળો નતો છો ને હમણાંને મેં લાફો મારી તારા આગળ મિલ્યો તો એ મને કહેતો તો કે મેં ગાડીની ચાવી આલ દીધી કે એમના ભેગું કામ ના કરાય એવું બધું કહેતો હતો કામ ક્યાંથી કરાય મારી ગાડી પેસેન્જર ને ફર્યો પૈસા આયા તે દારૂ પી ગયો ઓલા કે મને કે મેં કીધું તું કે તને વિશ્વાસ કરીને તને ગાડી આલે તારા પેસેન્જરમાં ફેરવાય કીધું એમની પોતાની પર્સનલ ગાડી હે તો કીધું પેસેન્જરમાં ફેરવે આ તો હવે આપણે જવાનું હતું ગામત્રે બરોબર અમરો આવવાનો હતો હા પણ હવે 8 વાગવા આયા હવે રાતે કોઈના ઘરે જવાય નહીં ને આ ગામમાં થઈ ગયું છે ભોયદાર એટલે આપણે 3:30 કે 4 વાગે જાશું હા અને 5 વાગે આપણે વેવેલા ગામ જાશું અને અહીંયાથી 7 વાગે ઈ વેવેલે ચોક છોકરો જોવા જવાનો છે ને એ જોવા જવાનું એટલે તું વહેલો ઉઠજે કેટલા વાગે જવાનું આપણે અહીંથી 4 વાગે નીકળી જાશું 4 વાગે જવાનું એમ ને હા હારું વાંધો નહીં એટલે તો હું સવારે થોડો વહેલો ઉઠીશું ભેંસ દોવાની હોય ને એટલે અને આણે પૈડા કરતો તો ગાડીના શું કર્યું ઈ જોજે એટલે હું અભ્યાસ જોઈને ચેક કરી નાખું ટાયર ઓવે. કેમ છે હવા કેમ છે જે ફોલ્ટ હોય ઈ હમો કરી નાખજે રાતે હારું, એટલે તો હું હવે ઘરે જઉં હા. અને ગાડી ચેક કરી અને કાલ 4 વાગે જાઉં તો હું 3:30 વાગે હું આવી જઈશ તમારા ઘરે બરોબર હા હા એ હારું એટલે અને હવે હમણાં જેવા ડ્રાઈવર ના મેલતો ના ના આ તો પણ વધી મારી એટલે પૈસા એટલે પીજો નકર પીતો નહીં પણ આ એના સંગ એવા હે ને એટલે પણ ત્યાં ગામત્રે લઈ ગયા હોય અહીંયા પી જાય તો મારે ખુદને ગાડી હાકીને આવવું પડે ને ના ના હવે એમને આપણે નહીં રાખો કાલ હું આવું ને પછી જોઈ તો બીજો એક મોણા લગાવી દઉં આપણે ગાડી બરોબર બરોબર હારું હેડો હું જાઉં હા